જય શ્રી રામ। આજે તારીખ 25/6/2024 સૂર્ય છે। આ સૂર્યનો પ્રકાશ અને આ છે ચંદ્ર। આજે ભીમ 11 છે। આ ચંદ્ર છે। ચંદ્ર એક દક્ષિણ બાજુ છે ઓણ, એટલે પૃથ્વી વર્ષા ઋતુમાં એકદમ જાતી નથી। હવે ધીરે ધીરે જાય છે એવું લાગે છે। આ મેં પડછાયા કર્યા છે આજે આપણે અખાત્રીના, અને એ બધા મારા નિશાન હોય। આ રીતે ચંદ્ર 9 વાગે એટલે તો આ 24 તારીખે આજે ભીમ 11 છે। પછી આજે સૂર્યનો પ્રકાશ છે એ 10 વાગે એટલે આવે છે। એ ઉપર ખ્યાલ આવે છે કે એની લીટી ચૂકે કે નહીં, એ સૂર્ય બતાવે, ઓછાયા પડછાયા બતાવે છે કે પૃથ્વી કઈ બાજુ જાય છે। એ આ નિશાન બતાવે છે, કારણ કે આ જે સરિયાનો પડછાયો છે ને, કાયમિક ધીરે ધીરે ફરતો જાય છે। જો આ ડબલ નિશાન છે, એટલે આજે તારીખ 14 તારીખે એટલે હતો, તો અત્યારે આ 25 તારીખ છે, તો એટલે આવી ગયો। એટલે પૃથ્વી હવે વર્ષા ઋતુમાં જાય છે એવું લાગે છે। નકર 20 દિવસ સુધી પૃથ્વી સ્થિર જ હતી એક ધારી। હવે ધીરે ધીરે જાય અને વૃષ્ટિ થાય એવું મારું અનુમાન છે। કારણ કે આ જે પૃથ્વી અત્યારે દક્ષિણ બાજુ ઓછી ગઈ છે, પૂર્વ બાજુ વધારે ગઈ છે। આજે ખૂણામાં જે વાયુનો ઉડે છે ને, જે ઈ પવન વધારે છે, પણ હવે ધીરે ધીરે બધું મેળે આવી જાય। અને અત્યારે તો આ જે ચંદ્ર છે ને, એ બતાવે છે કે હવે સહેજ અગ્નિ ખૂણામાં છે, પણ હવે ધીરે ધીરે આવી જાય એવું મારો અંદાજ છે। આ જે હું બતાવું છું, આ નકશા બધા આ રીતે દોર્યા છે બધા। આ સરિયાને આધારે મેં બધું કાયમ સૂર્ય કેટલો હાલે છે આમ એ આ હરિયો બતાવે છે, કારણ કે આનો પડછાયો કાયમિક ફરે છે ધીરે ધીરે 10 દીમાં એટલો ફર્યો છે। આજે હું એની તારીખે લખતો જાઉં, એ પ્રમાણે થાય છે। આ જો આ 12 તારીખનું છે, જેનું નિશાન અહીંયા છે, એવી રીતે આ થાય છે। આ 10 વાગે એટલે હતો તારીખ 12 તારીખમાં, દિવસ સવારના 10। એ રીતે આ પૃથ્વી હાલે છે એ આ પડછાયો બતાવે છે, કારણ કે આ પડછાયાને આધારે જ તે ખ્યાલ આવી જાય છે કે પૃથ્વીનું ઝુકાણ કેવું છે। એ આ હરિયો બતાવે છે। અત્યારે આ ઝુકાણ હવે છે, ધીરે ધીરે વૃષ્ટિ હવે થઈ જાય 2-5 દીમાં, કારણ કે આજે એક ધારો નિવૃત્ત દિશાનો પવન બેક વધારે થયો, એટલે પૃથ્વીનું ઝુકાણ છે જ આથમણી બાજુ થઈ ગયું છે। પણ હવે ધીરે ધીરે આમ વહી જાય દક્ષિણ બાજુ। પૃથ્વી ગઈ સાલ દક્ષિણ બાજુ વધારે સીધું ઝુકાણ હતું, એટલે વૃષ્ટિ વહેલા થઈ અને ઓણ બેક થોડુંક કેવરાવે, કારણ કે અપર મહિનો હતો કે નહીં, અધિક માસને હિસાબે થોડુંક કેવરાવે। આ સૂર્ય છે અને આ સૂર્યના પડછાયા આ રીતે લઉં છું, અને આ છે ચંદ્રનો પડછાયો કાયમિક જોવાનો। આ ભીમ 11 છે। 11નો જેઠ સુદ 11નો આ ચંદ્ર છે। એ આવતી સાલ મારે જોવાનું કે 11ને જે ચંદ્ર ક્યાં હોય, એટલે ચંદ્ર બતાવે છે કે પૃથ્વી ક્યાં છે।
પૃથ્વી જે બાજુ હોય એ બાજુ જ ચંદ્ર નમેલો હોય. ચંદ્ર છે ને એ પૃથ્વીનો એક અરીસો છે. અરીસામાં જુઓ ને આપણે બતાવીએ એમ ચંદ્રમાં જુઓ ને પૃથ્વી બતાવે છે. આ મારા અનુમાન પ્રમાણે છે. વૃષ્ટિ તો હારામાં હારી થઈ જાય. હવે થોડોક તેમાં પવન ઉડ્યો ને થોડુંક ગરમીવાળું વાતાવરણ આજે બહુ હતું. હવે વાંધો નહીં આવે, ધીરે ધીરે થઈ જાય વૃષ્ટિ. જય શ્રી રામ.